10 धर्मों में आज उत्तम त्याग धर्म का दिन है। काले तप, आज त्याग। આજે જ્ઞાનમાં તો રમત ઈ છે કે તપ છે ખરું, પણ એ કોઈ વસ્તુનું તપ નથી, બહિરંગ વસ્તુનું કોઈ તપ નથી. જેને આત્મા સાથે કાંઈ સંબંધ નથી, એવા વેપારનો કોઈ સંબંધ નથી, તેને ત્યાગ કહે છે. ત્યાગનો અર્થ કર્યો છે શાસ્ત્રકારોએ માત્ર તેની પાસે જવું, બસ એની પાસે જવું, કરવું કાંઈ નહીં, વિચારવું કાંઈ નહીં, બસ એનું પાસે જવું, ઉભા રહેવું, બસ. અને આપનો મૂળ દેખાવવો, સ્વભાવ દેખાડવો, એ જોઈ લે, બસ પતી ગયું, ત્યાગ થઈ ગયો. એના સંબંધીની કોઈ નવી ક્રિયા નથી બતાવી, બસ તમે એની નજીક જાઓ, પાસે જાઓ, બધું જ પકડાઈ જાય. આપણે તો ત્યાગમાં કેટલા બધા લિસ્ટ બનાવીએ છીએ. એક વ્રત લઈએ એટલે ચોપડે ચડી જાય, પછી દાડો થાય, છેલ્લી પથારીએ પડ્યો હોય તો પોતરો વાંચે કે મારા બાપાને આટલું બધું ત્યાગ હતું. મહાવીરે ત્યાગ કર્યો, રાજપાટ સોંપીને ચાલી નીકળ્યા, પણ સાથે કાંઈ લીધું નહીં, ત્યાગની સાથે બીજું કાંઈ માગ્યું નહીં. ખરેખર તો એમણે ત્યાગ કર્યો જ નહીં, કેમ કે પોતાની પાસે કાંઈ હતું જ નહીં. રાજમહેલમાં રહેવા છતાં કાંઈ જ નહોતું. આપણી પાસે કાંઈ જ નથી છતાં બધું જ છે, અને આપણે એનામાંથી કોઈ વસ્તુ છોડીએ છીએ તો તેને ત્યાગ માનીને ધર્મ સમજીએ છીએ. બરોબર છે? કાંઈ જ નથી છતાં કાંઈક છોડ્યું તો એને ત્યાગ માની લીધું. એક દિવસનો આહાર છોડ્યો તો ત્યાગ. કોઈ દિશાનું બંધ કર્યો, દિશાને, તો પણ આજે આ દિશાએ મારે નથી જવાનું, એમ વ્રત આવે છે ને બધા, એ બધા જ વ્રતો જે છે તેમાં કોઈમાં સાચો ત્યાગ તો છે જ નહીં, વ્યવહાર ત્યાગ છે. મહાવીરે આહારનો પણ ત્યાગ કર્યો, પણ સંયમિત આહાર લીધો, અને છતાં ત્યાગ હતો. એ સંયમિત આહાર હતું માટે ત્યાગ હતો. ઉપવાસ કરવાની જરૂર નથી, સંયમિત આહાર લઈ લો. સાહેબ, ભૂખ ન મટે ત્યાં સુધી તો મરી જઈએ ને, પેટ ભરાય નહીં ત્યાં સુધી તો નહીં, કાં તો બિલકુલ ભૂખ્યા રહી જઈએ, અને ખાવા બેઠા તો પેટ ભરીને ખાવું જોઈએ. અહીંયા જ્ઞાનીઓ કહે છે કે મહાવીરનો ત્યાગ હતો જ નહીં, બસ માત્ર સંયમિત આહાર હતો. દેહને ધર્મ રૂપે જે એને આપવાનું હતું એ આપી દે, બસ પછી દેહની કોઈ જરૂરત નહીં. અને છતાં દેહ છે અને એની ભીતર આત્મતત્વ છે, તો પ્રવૃત્તિને તે સહારો આપે છે. સાહેબ, હું એમ જ કરું છું. નહીં જૈનભાઈ? મહાવીરે કીધું એમ જ. રાજપાટ સોંપીને ચાલી નીકળ્યા. સોંપીને હતું શું પોતા પાસે? કાંઈ જ નહોતું. બસ હતું કે આના ભાઈ છે ને આના આ દિયર છે ને આ ભોજાઈ છે ને આ માં છે, એ હતું જ નહીં ક્યાંય. પણ નીકળ્યા ત્યારે પોતાના સમ્રાટ બનવા માટે નીકળ્યા હતા, અને કોઈ રાજવી નહીં. સમ્રાટ બનવું એટલે કોઈના પ્રદેશ લઈ લેવા એટલા માટે રાજવી નહીં. રાજવી એટલા માટે કીધું અહીંયા શાસ્ત્રોમાં કે બસ પોતાને પોતા રૂપે થવું હતું. અન્ય રૂપે જે હતું તે પસંદ નહોતું. આપણે કેટલા રૂપે છીએ? આપણે કેટલા રૂપ છે? સંસારમાં રહેનારના રૂપ કેટલા? એક જ માણસ, કોઈકનો પિતા, કોઈકનો દીકરો, કોઈકનો ભત્રીજો, કોઈકનો ભાણેજ,
સિવાય 100 કોઈકનો ભાગીદાર, કોઈકનું કાંઈ. મહાવીર કે અમે રાજપાટ સોંપીને ચાલી નીકળ્યા એમ વ્યવહાર કથન સમજવું. બાકી અમારી પાસે કંઈ હતું જ નહીં. એમની તો વાત બહુ જાહેર છે. નીકળવા ન આપ્યા ભાઈએ. તો કે હજી કેટલો સમય થયો છે, બા તો હમણાં જ ગયા છે, તું ક્યાં જાય છે? પછી થોડાક દિવસ રાહ જોઈ, મહાવીર દેખાય જ નહીં. વળી ભાઈ આવે રાજમહેલમાંથી, જુએ તો દેખાય જ નહીં ક્યાં. તો કે પૂછે ક્યાં ગયા છે? તો કે આ બાજુ નીકળ્યા છે. એટલે જંગલમાં વયા જાય. ન ખાવું, ન પીવું, ન સુવાના ઠેકાણા, અને રાજમહેલની ભૂમિ, અતિશય ધનાઢ્ય જીવન. કંટાળીને ભાઈને કહેવું પડ્યું કે ભાઈ તું જા, અહીંયાથી જા. હવે તું તારાથી બધું જોઈ લીધું અમે કે નહીં રહેવાય તારાથી અહીંયા. હસીને નીકળી ગયા. બીજાએ કેવું પડ્યું એવી સ્થિતિનું સર્જન એને અહીંયા ધર્મનું લેબલ લાગે, ધર્મીનું લેબલ લાગે. સંસારમાં એવી રીતે જાણકાર પ્રવર્તે કે વડીલો કહી દે કે તું જા બાપા, તને જાવું હોય તો રાજનગર જા, ગમે ત્યાં જા, પણ હવે અહીંયાથી છૂટ, હવે તારું અહીંયા કામ નથી. એવો વૈરાગ્ય અને એવો વિરહ આત્માનો, બે વસ્તુ આપણી પાસે એવી રીતે મૂડી હોવી જોઈએ કે ચેન ન પડે ક્યાંય. અને એ ચેન ન પડે એ ઘરનાને ખબર પડી જાય, સહેજે પડી જાય, ભેગા રહેતા હોય એટલે ખબર. ઈ કે તું જા, એવી સ્થિતિનું સર્જન થાય ત્યારે વૈરાગ્ય અને જ્ઞાનીનો વિરહ સાથે પોતાના આત્માની સ્મૃતિ નિરંતર. જેને જ્ઞાની માન્યા હોય તેનું હૃદયમાંથી કદી જવું નહીં. વૈરાગ્ય એવો કે દિવસમાં 50 વખત રડી લે, છાનો છાનો આંખમાંથી પાણીની ધાર આવે, કોઈને દેખાડે નહીં, પણ ઉદાસ ઉદાસ ઉદાસ. ઉદાસીનતા એ અધ્યાત્મની માતા છે. એવી ઉદાસીનતા પ્રવર્તે. માં પણ કહી દે કે બેટા તું જા, તો માં તો હતા નહીં, પણ બેટા તું જા, ભાઈએ કીધું કે ભાઈ તું જા. આનું નામ ત્યાગ છે. વસ્તુને છોડવું એનું નામ ત્યાગ છે જ નહીં. વસ્તુ પ્રત્યેની મમતા હતી અને હવે છોડી, એ બેમાં કઈ માલ છે ને, એ માલ વિનાનો ભાવ છે. પોતે પોતાના સમ્રાટ બનવા માટે ચાલી નીકળ્યા. સમ્રાટ, પોતે પોતાના સમ્રાટ, કોઈના ઉપર શાસન કરવા માટે સમ્રાટ નહીં. 5-50 ગામ લઈ લેવા, કોઈકના નગર લૂંટી લેવા ને સમ્રાટ બનવું એવું નહીં. પોતે પોતાના સમ્રાટ બનવા એટલે કે પોતાની પાસે જે મૂડી હતી જ્ઞાનની, દર્શનની, ચારિત્રની, તપની ને વીર્યની, એનો વિકાસ કરવા માટે પોતે ઘરેથી ચાલી નીકળ્યા. અને તે ભાઈએ કહ્યું, 1-2 મહિના રાહ જોઈ કે આ ભાઈ કોઈ રીતે પણ સમજે, પણ કોઈ રીતે સમજ્યા નહીં અને કાંઈ બોલે બી નહીં. પોતાનું વર્તન એવી રીતે કરી લીધું કે ઘરના આપણને કે જાઓ બાપા જાઓ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. એનું નામ વૈરાગ્ય છે, એનું નામ સાધક દશા છે. આપણે લિસ્ટ માંડીએ, સવારના ઉઠીને રાત સુધી આમ કરતો હતો, ઘરવાળા કે અહીંયા કરો છો, જેવા દો, આ વાતમાં માલ નથી, અહીંયા એ જ કરો છો. કેમ કે એ મુખાકૃતિ અને એમનો વ્યવહાર અને દિન આખાનો વેપાર જોઈને પછી એ ભાઈએ કહ્યું કે તું જા, તું નહીં રહી શકે. હવે પોતાનો બાદશાહ બનવા માટે એટલે કે સમ્રાટ બનવા માટે મહાવીર નીકળી પડ્યા. ઘર છોડી, રાજ દરબાર છોડી, મહેલ છોડી, અને વાસ્તવિકમાં પછી જ્યારે એ ભાઈ મળ્યા ત્યારે હતા સમ્રાટ જ હતા. ભાઈની સામે આંખ ઊંચી કરીને જોયું નહીં, ભાઈ પધાર એમ કીધું નહીં. જુઓ શાંતિભાઈ, આ વિતરાગ, આ જૈનની દીક્ષા, છોડ્યું તે છોડ્યું, પછી ગ્રહણ કરવાની વાત હોય નહીં. અમારા
કાકા થાય, સંસાર પકશે. એ વાત આવી ત્યાં દોષ પડ્યો, ઘા પડ્યો તને ભાઈ. તારા 5 વર્ષ તો એ એક ઘા ખાઈ ગયો ચારિત્રના, તારા દીક્ષાના. અને બીજું એનાથી જે કડવું બીજ તે વાવ્યું બાપુ, ઈ જ્યારે ઉગશે ત્યારે તો રાડ નીકળી જશે પ્રભુ, તારા સંયમની, તારા દીક્ષાની. આવું છે નલિનભાઈ. એક વખત ઘર છોડ્યું પછી સેના મારા આ કાકા ને મારા મામા ને મારી આ માં ને મારું આ ઘર ને, અમે પેલા અહીંયા રહેતા હતા, ગલીમાંથી નીકળે એટલે કે. મેં કીધું કોણ રહેતા હતા? અમે હમણાં ગયા હતા એક મુનિ પાસે, નામ બહુ પ્રચલિત છે હમણાં, શ્વેતંબર સંપ્રદાયના છે, અને શ્રીમદ રાજચંદ્ર માટે સારો જેવો પ્રચાર કરે છે, બહુ પ્રચાર પ્રસાર કરે છે. આપણને ગમ્યું. કાગળો અમને આવે છે અત્યારે, એક બુકલેટ બહાર પાડી છે, શ્રીમદ રાજચંદ્ર લખ્યું છે, શ્રીમદ પછી લખ્યું છે, ઉપમા સરસ આપી છે, શ્રીમદ રાજચંદ્રનું બીજું ઉજળું પાસું. બહુ સરસ પુસ્તક, ઉજળું પાસું સરસ લખ્યું છે. તો એમને ત્યાં મારા ભત્રીજાએ બોલાવેલા. ભત્રીજો બહુ માને, મારો ભાઈનો દીકરો. તો એમણે બોલાવેલા અને ઘર નવું લીધું તું તો પગલા પાડવા માટે. મને નહોતું કીધું, પછી અમારા બધા સગાવાલાને બધાને કીધું. તો એને ખબર છે આ કાકો નહીં આવે, એની જાત જુદી છે. તો એ છે ને વિનોદભાઈ, મને જરાક અંદરમાં જરાક એવું થયું. હાલો હું કીધું મને તે કીધું નથી, એટલે ત્યાં જઈને ઠપકો આપી તો આવું કમસે કમ. પછી નીચે દાદર ઉતરી આવી. મેં કીધું તું મહારાજના હિસાબે મને ભૂલી ગયો યાર, કમાલ કરે છે તું. પછી ઉપર ગયો, બેઠા હતા, પૂછ્યું ક્યાં છે મારા સાહેબ? તો કે ઉપર છે. તો ગયો ઉપર, હાથ તો જોડાય નહીં મારાથી, ભગવાને ના પાડી, છતાં આદર કર્યું. મેં કીધું સાતામાં છો ને? હા. તમે ગાંગજીભાઈ ને? મેં કીધું હા. તો કે અમારા જગદીશના તમે કાકા થાવ? અમારા જગદીશના. અમારો એટલે અમારો ભત્રીજો ન કીધું, અમારું જગદીશ. એટલે એમને બહુ માને ને, એટલે એમને પ્રિય કરી લીધેલું આ મુનિપદ. તો કે અમારા જગદીશના તમે કાકા થાવ ને? મેં કીધું હા, સંસાર પક્ષે કાકા છીએ, એટલું બોલ્યો. પછી મેં કીધું સાતા છે ને? તો કે હા સાતા છે, દેવગુરુ પસાય સાતા છે. તો કે હું એ કચ્છી છું. મેં કીધું હા, એ મેં સાંભળ્યું છે. હું દસા ઓસવાળ સમાજનો છું. મેં કીધું હા, એ નામ તમારું અને એની પાછળની તમારી ઓળખ પણ ખ્યાલ છે. બધી વાત કરી. મેં કીધું સાહેબ મારે સાહેબને બોલવું છે. તો કે હું તો છું. તો મેં કીધું તમે તો હમણાં કીધું હું દસો વાણીઓ છું, નલિયાનો છું, આવી બધી વાતો કરી એટલે મને તો શક પડ્યો. હવે મેં કીધું છે ક્યાં પંડિત મહારાજ, એ તો કયો. તો કે નહીં ગાંગજીભાઈ તમે ભૂલ્યા, હું જ તો છું. મેં કીધું મને તમે જ્યાં સુધી મોટેથી ન કોઈ બીજો કોઈ નથી, હું જ છું, ત્યાં સુધી કેમ ખબર પડે? તો કે નહીં હું જ છું, એ તો મેં ખાલી ઓળખાણ આપી. મેં કીધું હજી ગઈ નથી? એટલે એમ કરી પૂઠ ફેરવીને હું નીચે ઉતરી આવ્યો. પછી જગદીશને કે અમારાને, તો કે બહુ તેજ છે, બહુ તેજ હતા. કે બીજા ત્રીજા દિવસે મને મળ્યો દુકાનમાં. તો કે એવું તો નથી, આમ તો નરમ છે મારા કાકા, એકદમ નરમ. તો કે મને તો બહુ તેજ લાગ્યા. અને પછી પત્ર વ્યવહાર શરૂ થયો. તો કે અહીંયા કુકમા આશ્રમમાં ઈ છે અત્યારે ફાઉન્ડેશનમાં, પછી ચાલી છે રમત અત્યાર સુધી. હજી 15 દિવસ થયા, કેટલા દિવસ થયા, હજી બુકલેટ આવી છે 15 દિવસથી. શ્રીમદનું બીજું ઉજળું પાસું લખ્યું છે, ઉજળું પાસું. ત્યાં માયા કરી છે અને બતાવ્યા છે. શું કરે? અમે મુનિ છીએ પ્રભુ, મુનિ આજો બાદશાહ બની ગયા, મહાવીર બાદશાહ બની ગયા. એક વાત સત્ય ઘટના, આપણા રામદાસ એક સાધુ થઈ ગયા વેદાંતમાં. રામદાસ નામ તમે ઓળખો છો, એમને ઓળખતા હશો. અયોધ્યા
અયોધ્યા બાજુ એમનું હતું કંઈક સ્થાન. તો એ અમેરિકા ગયા હતા. એ લોકો જાય અમેરિકા ગયા હતા. ત્યાં પ્રેસિડેન્ટને મળવા માટે ગયા. વિદ્વતા સારી હતી, બહુ વિદ્વતા હતી. નામ હતું સારું, કેમ બરોબર ને, બહુ સારું નામ હતું. તો ત્યાં મળ્યા અમેરિકામાં. તો એમણે પૂછ્યું અમેરિકાના પ્રેસિડેન્ટે કે તમારું નામ શું, આ બધું વગેરે કીધું. તો કે નામ હમારે સંતો કા રહેતા નહીં હૈ, હમ નામ બિના કે રહેતે વગેરે બધી વાત કરી. પછી આગળ જતા જરાક થોડીક વાર 10 મિનિટ થઈ, બધું પૂછી લીધું. તો કે મેં તો બાદશાહ હું, આપસે આગે. હવે ખાલી એક લંગોટી. તો કે બીજું શું છે તમારી પાસે? તો કે કાંઈ નથી, આ લંગોટી છે મારી પાસે એક. તો કે એક લંગોટીને તું બાદશાહ માને છે પોતાને? તો કે હા, એક લંગોટી વાળા જ બાદશાહ હોય, જેને જાજો પરિગ્રહ હોય તો પરિગ્રહ વાળા હોય. એમ કરીને એને ઇંગ્લિશ આવડતું તું, સારું ભણેલા હતા સારા. તો એમાં ઇંગ્લિશને કીધું, ઇંગ્લિશથી બધી જવાબ આપ્યા. ત્યારે તો કાંઈ ન બોલ્યા. બીજા દિવસે એમને મોકલાવ્યું. તો કે ઓલો ઉતર્યો છે ક્યાં રામદાસ, એને પકડીને લાવો મારી પાસે. તો બધું પૂછે છે એમને. તો કે તમે બાદશાહ કેમ છો, પોતાને બાદશાહ કેમ કહો છો? तो कि जगत की कोई वस्तु की हमें जरूरत ही नहीं पड़ती. तो कि दातुन नहीं करते, ब्रश नहीं करते, चा नहीं पीते तो कि नहीं पीते, खाना नहीं खाते तो कि नहीं खाते. બધું જ પૂછ્યું. तो मैं घर पे नहीं जाते तो कि नहीं, घर पे नहीं जाते. तो रहते कहाँ हो, कभी भी कहीं भी. આ બધું સાંભળીને એને એમ થઈ ગયું કે આ માણસ કોણ છે. પણ એટલે પછી એને શાંતિથી બોલાવી કરીને બધી પૂછ્યું. પછી એ રામદાસે એકદમ ચોખવટ કરી, બહુ સારી વાત કરી. પછી એને कि हम तो जन्म से ही बादशाह थे, जन्म से ही बादशाह थे, छोटे से तब से ही बादशाह थे और आज तक बादशाह रहे हैं और जाएंगे यहां से तो बादशाह होकर ही जाएंगे. પછી એને બધું સમજાવવાનું તો કઈ હતું જ નહીં, કારણ કે એને જોઈ લીધું. એને પછી 4 દિવસ રાખ્યા એમના ઘરમાં. બધી ખૂબ આમ સાર સંભાળ કરી, ખાવાનું પીવાનું રહેવાનું આ તે બધું એટલું સરસ કર્યું ને. 4-8 દિવસ રહ્યા હશે કઈ. એ એટલા માટે કર્યું કે શું કરે છે અહીંયા એ તો બધા ચીજને સ્પર્શે કરે, ખાય પીએ, બધું એકદમ મજામાં, એકદમ સારી રીતે. પછી એને વિચાર આવ્યો પ્રેસિડેન્ટને કે હવે એને એવી જગ્યાએ છોડી આવીએ કે આ બધું અત્યારે જે માણ્યું છે ને 8 દિવસમાં સાલો રોતો કકડતો આવશે. એટલે 8 દિવસના બદલામાં એને ત્યાં મૂકી આવ્યા. 8 દિવસના બદલામાં એને 8 દિવસ મૂકી આવ્યા. તો ત્યાં જઈને રોજ અનુચરોને મોકલાવે કે ચાલો હું કરે જોતો ખરો, હું કરે છે તે જુઓ તો ખરા, હું કરે છે જુઓ તો ખરા. પણ એ તો બસ પોતાની બાદશાહી, એકદમ મસ્તીમાં રહેવું ને મસ્તીમાં નાચગાન કરવા ને બસ જે કંઈ પોતાનો અભ્યાસ હોય એ કરવું ને. તો કે એને તો કાંઈ ચિંતા જ નથી. તો કે ક્યાં સૂતો હતો? તો કે જમીન ઉપર. તો કે ઓશિકું હતું? તો કે રેતીનો, પથ્થરનો. આવું બધું સાંભળીને ઓલાને થયું અમેરિકાના પ્રેસિડેન્ટને, મારા બેટા કે છે ઇન્ડિયાના માણસો જબરા ભરા, આપણે એવા જ છીએ, આપણે ચલાવી લઈએ. હમણાં એક આશ્રમ છે આપણા હમ્પીમાં, એક ઓશિકું ને એક ચટાઈ અને એક ચાદર, બસ બીજું કાંઈ જ નહીં. સુવા માટે એટલી વસ્તુ આપે. ગયા છો કોઈ? અત્યારે પણ એ જ ચાલુ છે. ઓશિકું એક ચટાઈ અને એક ચાદર, બસ બીજું કાંઈ જ નહીં. ન ગમે ને આપણને, નહીં ચાલતા સાહેબ બાપ, આપણને નહીં પોસાય. ચટાઈ ઉપર સુવાનું આપણને તો ફાવે જ નહીં. બાદશાહ, આ બાદશાહ મહાવીર, આ બાદશાહ રામદાસ, ક્યાં 15 દિવસ સુધી 20 દિવસ સુધી એને રોજ અનુચરો મોકલાવ્યા. થાકી ગયો પ્રેસિડેન્ટ વાળો. તો કે ત્યાંય મજામાં જ રહે છે. આવે તો કે બાદશાહ સાચો, બોલાવો એને અહીંયા. પાછો બોલાવે છે રાજમહેલમાં, પગે લાગે છે અને માને છે આમ કાન પકડીને. તો કે તું બાદશાહ સાચો, જગતનો સાચી. એક લંગોટી છતાં બાદશાહ, એનું નામ ત્યાગ છે. અને મુનિઓ જુઓ નગ્ન દિગંબર અવસ્થામાં વસ્ત્ર કાઢી અને પોતે પોતાના આત્માની મસ્તીમાં જંગલોમાં ચાલ્યા જાય છે. ન કોઈ ખાવાની ચિંતા, ન કોઈ પાણી પીવાની ચિંતા, ન કોઈ રહેવાની જગ્યા,
કંઈ જ નહીં. ક્યાં જવું, ક્યાં આવવું? અમારા વિદ્યાસાગરજી મહારાજ છે ને, એમની વાત કરીએ. લોકો બધા એ વિહાર થાય, એમના ચાતુર્માસ આવતું હોય એટલે વિહાર થાય, મોટા વિહાર હોય. પછી બધા જ લોકોને એમ થાય કે અહીંયા ચોમાસું હશે, હવે આપણા ગામમાં હશે, એટલે જે બોલાવવાની તૈયારી કરે. ત્યાં એમના બીજા જે અનુચરો હોય એ ના પાડે, કારણ કે એમણે કહી દીધું હોય, એમને ખ્યાલ હોય એમને કે કોઈ પણ ગામ વચમાં આવે તો તમારે જે બોલાવવાની મારી આજ્ઞા વગર નહીં, એટલે એક સિદ્ધાંત બની ગયો હોય. બધા જ ગામવાળા તૈયારી કરે, બધા જ ગામવાળા હવે અહીંયા થશે, હવે તો અભી યહાં હી હોયગા, અભી તો યહાં હી હોયગા. સતત 24 કલાકના વિહાર પછી, રાત્રે છોડીને 24 કલાકના વિહાર પછી તો હજી એનું નક્કી ન હોય. પછી ખબર પડે કે હવે આ ગામ જરા એ જોઈ લે ગામને. બીજું તો શું જોવાનું હોય? જુએ કે બહુ આમ નથી ને, આપણે બહુ એમ ઠઠારો. ત્યાં જઈને બાળકો પણ બધા એવા રમતા હોય ને પુરુષો પણ બધા એવા, ત્યાં જઈને આમ ઇશારો કરે, આમ આગળી ઊંચી કરે, જે બોલાવે બધા. આવડા નાના ગામમાં અહીંયા મહારાજ કરશે શું? હજારોનું માણસ આવે છે, એ કોઈ ચિંતા નહીં. બસ વિહાર કરતા કરતા નક્કી થઈ, પોતે નક્કી કરે એટલે એવી રીતે બસ આમ આગળી ઊંચી કરે. લોકોને ખબર બી ન હોય કે અહીંયા ચોમાસું થશે. અહીંયા તો 8 મહિના પહેલા ખબર પડી જાય, ક્યારેક ક્યારેક તો 12 મહિના પહેલા. આજનું અહીંયા, આવતા વર્ષનું અહીંયા, આવતા વર્ષનું અહીંયા. એ મુનિ નહીં ભાઈ, એ તો પથિક છે, રાજમાર્ગનો પથિક છે. મુનિ તો એ છે કે જેને ખબર જ નથી મને ક્યાં જવું છે, અને નક્કી થઈ જાય અંતરથી અહીંયા જવું છે, એ પણ નહીં, બસ સહજ જે થતું હોય તે થતું રહે. આપણે કેટલા મહિના ખ્યાલ આવે કે અહીંયા આચાર્ય મહારાજનું, અહીંયા આ સાધુનું, અહીંયા આ સાધ્વીઓનું ચાતુર્માસ છે. એ જૈન દર્શન નથી પ્રભુ, કાયદામાં મનાઈ લખી છે. એમને કોઈ દિવસ આવી રીતે કહેવાય નહીં કે અમે આરું ચોમાસું આવતા વર્ષે અહીંયા જ. એને મુનિ જ નથી કહેવામાં આવતો. આપણે શાસ્ત્ર જોઈશું આજે. सम्यक प्रकार से श्रुत का व्याख्यान करना और मुनि इत्यादि को पुस्तक स्नान पीछी कमंडल आदि संयम के साधन देना वो धर्मात्माओं का उत्तम त्याग धर्म है. હવે આને અહીં આપણી વાતે લઈ લીધી સાથે. આપણે શું આપીએ મુનિઓને? જોઈ લેવું આપણે શું આપીએ છીએ. આવે ત્યારે દૂધ બનાવી રાખ્યું હોય પિસ્તા બદામ વાળું, એકાદ લાપસી બનાવી હોય સારી કેસર પિસ્તા વાળી, ત્યારે અહીંયા કહે છે કે શ્રાવકની ફરજ તો એ છે કે મોર પીછ આપે, શાસ્ત્ર આપે, બસ એના સિવાય કાંઈ ના આપે. એવા મુનિ હોય છે કે એના સિવાય બીજું કોઈ આપે તો લેતા પણ નથી. એવા મુનિ હોય છે જૈન નામ. ये शुद्ध, मैं शुद्ध आत्मा हूं, मेरा कुछ भी नहीं है, ऐसे सम्यक ज्ञान पूर्वक अत्यंत निकट शरीर में भी ममत्व का त्याग करके, शरीर में ममत्व नहीं, रहे तो रहे, जवानु હોય તો જાય. અમને ખબર છે વિદ્યાસાગરજી મહારાજ 2 દિવસ પાણી પણ નહોતા લેતા. એવા સંજોગોમાં વિહાર ચાલે, પાણીનો સમય પણ ન મળે. એવું નહીં કે વ્રત લઈ લીધો છે કે પાણી નથી પીવું, એમ નહીં, મળે જ નહીં પાણી, અને આવે નહીં સામે, ત્યાં સુધી કોઈને કહે નહીં કે અમને તરસ લાગી છે, પાણી લાવો. એ તો અમે વિહાર કર્યા છે ભેગા, અમને ખબર છે. અમે ટળવળતા હોઈએ કે કોઈ ગામ આવે આમ જોઈએ જરા કંઈક મળે તો, બિલકુલ નહીં, કહેવાનું જ નહીં. અને એમની સાથે મુનિઓ પણ એવા બધા. વિદ્યાસાગરજી મહારાજની સાથે વિહાર કરવાને ચાતુર્માસ કરવું એ સહેલી વાત નહોતી. કોઈ માંગણી જ નહીં, કોઈ માંગણી નહીં. 2 દિવસ નીકળી જાય એમને એમ. અને પછી એક રસ્તામાં ક્યાંક બી એમને વિરામ કરવો હોય તો ઝાડની વૃક્ષની નીચે એક ઓલું જોઈ લે ઓટલા જેવું, ત્યાં જઈને જે બોલાવે એટલે ખબર પડે કે રાત અહીંયા કાઢવાની છે. બીજા જે શિષ્યો હોય, બીજા જે ગામવાળા આવ્યા હોય, એને ખબર પડે કે રાત અહીંયા કાઢવાની છે. એમાં એક વખત બરોબર સિંહ 2-3 હતા, ત્યાં જ બરોબર રાતવાસો કર્યો. હવે કરે શું? ભેગા બધા હોય
જાય કોણ? વિદ્યાસાગરજી મહારાજની આણ એવી વર્તે, પ્રભુ કોઈ પાસું ન ફેરવી શકે, એમને એમ પડ્યા રહેતા. અને વાઘ આવી, એક જણને તો પગમાં સૂંઘ્યું, એને બરોબર આમ સૂંઘ્યું, કોણ છે? માણસ જ લાગ્યું પડી, બિલકુલ ચૂપચાપ ચાલ્યો ગયો, ત્યાંથી પણ ચાલ્યો ગયો. સવાર પડી, કોઈ ચર્ચા નહીં. રાતના આવ્યા હતા, આ આવ્યા હતા, તે આવ્યા હતા, કોઈ ચર્ચા નહીં, અને પાછા વિહારમાં લાગી ગયા. એ અત્યારે પણ મુનિ છે. હજી પણ આ મુનિ પદ ટકશે ને તો આવા મુનિઓથી ટકશે. મારા સાહેબ પધારજો આપણા ઘરે આહાર માટે. ન જાય. એ તો અભિગ્રહ લે છે. આમ અભિગ્રહ હોય ત્યારે નક્કી કરેલું હોય કે આટલી ચીજો અને આટલી જ વસ્તુઓ હાથમાં હોય, એના ઘરે જ જવું. પછી શું લેવું એ તો પછીની વાત. ત્યાં જઈને અભિગ્રહ પોતાનો પૂર્ણ થાય પછી જ પ્રવેશ. અમે જોયા છે 2 દિવસ નીકળી જાય, અભિગ્રહ પૂરો ન થાય, ઉપવાસ થઈ જાય. એનું નામ ઉપવાસ છે. અભિગ્રહ લઈને વસ્તુ સામે ના આવે, એનું નામ ઉપવાસ છે. આજે નથી ખાવું એવો વિકલ્પ તે જ્ઞાનની કાલીમાં છે. સમજાય છે? અને એ જ્ઞાનની કાલીમામાં મિથ્યાત્વ દ્રઢ થાય છે. શું છે? મુનિપદ ભાઈ, વિતરાગ માર્ગનો મુનિ. કોઈ નિર્ણય ન હોય, કોઈ નક્કી ન હોય. કાલે ક્યાં જવું છે, આજે બપોરે ક્યાં વિહાર થશે, અરે ચાતુર્માસ ક્યાં થશે, છેલ્લી ઘડીએ સમાજના કોઈ વ્યક્તિને એની ખબર ન હોય, એકલા આચાર્યને ખબર હોય. અને એ પણ ખબર કેવી રીતે હોય? થાય ત્યારે ખબર પડે. ક્યાં જઈશું કાંઈ ખબર જ ના પડે. કોઈ પૂછે જ નહીં. સાધુ ગમે તેટલા નજીક હોય, પૂછે નહીં. તો કે સાહેબ ચાલતા જ જઈએ છીએ, આજે 2 દિવસ ત્યાં ચાતુર્માસ થશે ક્યાં? તો કોઈ બોલે જ નહીં, એવું પૂછે જ નહીં કોઈ. અહીંયા તો 12 મહિના પહેલા આપણને ખબર પડી જાય, એના પછીના 12 મહિના ખબર પડે. એ સાધુ નહીં, જૈનનો સાધુ નહીં. ચાલો વિષય આગળ ચલાવશું. આવા બધા બાદશાહ, આ બધા કોણ? બાદશાહ કોના? પોતાના પોતે બાદશાહ. એવું નહીં વળી બીજો કોઈ આત્મા બાદશાહ, એમ નહીં. પોતે પોતાના બાદશાહ. આ ત્યાગ, આનું નામ ત્યાગ છે. અને આવું જે ત્યાગે છે એ જ બાદશાહ છે. आत्म प्रतीति पूर्वक मुनि दशा प्रवर्तमान हो, किंतु अभी पूर्ण स्थिरता न हो और विकल्प उठे, उस समय मुनिगण श्रुत की, शास्त्र की यथार्थ रीति से व्याख्या करे. જ્યાં સુધી એ પાકું ન થાય ત્યાં સુધી એની વ્યાખ્યા કરે, વ્યાખ્યાન ન આપે. અભ્યાસ માટે વ્યાખ્યા કહેવાય, બીજાને સંભળાવીએ તેને વ્યાખ્યાન કહેવાય. એક અક્ષરનો ફરક છે, આખી સ્થિતિ બદલી જાય છે મુનિની જીવનની. उसी समय मुनिगण श्रुत की, शास्त्र की यथार्थ रीति से व्याख्या करे. अभ्यास श्रुतનું ચાલુ હોય. શ્રુત એટલે કોઈ શાસ્ત્ર છે એમ નહીં. શ્રુત જ્ઞાનનો બીજો પ્રકાર છે, બીજો વિભાગ છે. મતિ પહેલા, પછી શ્રુત. શ્રુતમાં આત્માની સાથે પ્રત્યેક સંધિ કરતો વેપાર છે. પ્રત્યેક અવસ્થાઓ એની આત્મા સાથે મિલાનરૂપ થતી જાય, કરવી ન પડે. એ શ્રુત અભ્યાસ છે. એટલે જ એને કહેવામાં આવે છે શ્રુત. તે કેવળ જ્ઞાનનું બીજ છે. એ સમ્યક થાય તો કેવળ જ્ઞાનનું બીજ છે. आत्म प्रतीति पूर्वक मुनि दशा प्रवर्तमान हो, किंतु अभी पूर्ण स्थिरता न हो और विकल्प उठे, उस समय मुनिगण श्रुत की, शास्त्र की यथार्थ रीति से व्याख्या करे. पढ़े 2, 3, 4 जितने हो साथ में सब पढ़ते हैं. उसे यहां त्याग धर्म कहा है. अब त्याग तो क्या देखातो નથી. શું ત્યાગ કર્યો? કંઈ જ નથી દેખાતું. ત્યાગની ભૂમિકા બહાર નથી પ્રભુ. त्यागनी भूमिका ज्ञाननी प्रक्रिया में है. वास्तव में शास्त्र पढ़ने की क्रिया को या राग को धर्म नहीं कहा. बस ने આવી ગઈ વાત. લ્યો, શાસ્ત્ર પઢવું એનું નામ ધર્મ નથી. શાસ્ત્રનો અભ્યાસ કરવો તેનું નામ ધર્મ નથી. शास्त्र पढ़ने की क्रिया को या राग को धर्म नहीं कहा, किंतु
उसी समय શું કરવું જોઈએ? तो कि अंतर रंग में वितराग स्वभाव का मंथन होना चाहिए। वितराग स्वभाव का मंथन होना चाहिए। उसी समय व्याख्या चलती है। તમને એક વાત કહીએ, અત્યારે જે તમે અહીંયા બેઠા છો ચૂપચાપ અમે બોલીએ છીએ એ જ સાંભળો છો તો ધર્મ નહીં થાય. અહીંયા જે કહેવામાં આવે છે એને પકડવામાં આવશે તો ધર્મ થશે. तो आत्मा की बात चलती है यहाँ तो रोज श्रीमद के मंदिर में तो आत्मा छो प्रभु 2-3 वखत तो यादे अपावीए छीए अमे. तमे कोण छो? जड़ शरीर ते मारू એટલે કે હું દેહાદિ સ્વરૂપ, દેહ સ્ત્રી પુત્ર આદિ, હું શુદ્ધ ચૈતન્ય એવો હું, એનું ચિંતન ચાલવું જોઈએ. એનું નામ શ્રવણ છે. એને અહીંયા શ્રુત શ્રવણ કહેવામાં આવે છે. લ્યો જયંતભાઈ મજા. શબ્દો બદલાઈ જાય, ઉપયોગ બદલાઈ જાય, જ્ઞાનની ધાર બદલાઈ જાય. એનું નામ ધર્મ છે. વિતરાગ ધર્મને પ્રભુ આપણે આદરીએ છીએ. શ્રવણ ઇન્દ્રિયોનો વિષય છે અને ઇન્દ્રિયોના વિષયથી શ્રવણ કરવું એને અહીંયા ન તો શ્રવણ કીધું છે, ન શાસ્ત્ર વાંચન કહ્યું છે, ન વ્યાખ્યાન કહ્યું છે. પછી શું કહ્યું છે ખબર નથી, આપને ખ્યાલ હોય તો કહેજો. વિકલ્પના સમયે થોડું ગુજરાતી એનું કર્યું છે. તે જ સમયે વિતરાગ જ્ઞાન સ્વભાવના આશ્રયથી સમ્યક દર્શન શું છે અને શ્રુતની વૃદ્ધિ કેમ થાય અને રાગ કેમ નાશ થાય એનો વિચાર કરે તેને ત્યાગ ધર્મ કહેવામાં આવે છે. આ જ વિચારણા ચાલે. સમજાણું? ફરી બીજી વખત કહીએ. વિકલ્પ કોઈ પણ જ્ઞાનનો ઉભો થાય છે. વિકલ્પ એટલે એવું વિકલ્પ હોય છે કે જે ક્યાંય છે નહીં અને છતાં ઊભો રહ્યું છે, એનું નામ વિકલ્પ છે. કાંઈ જ નથી છતાં કંઈક ઊભું છે જ્ઞાન સંબંધીનું, તો એને વિકલ્પ કહે છે. જ્ઞાન બે જગ્યાએ ચાલે. કાં તો અજ્ઞાનનું જ્ઞાન થાય અને કાં તો જ્ઞાનને સમજાવવા માટે સમ્યક દર્શનની ભૂમિકામાં પ્રવેશ કરાય. વિકલ્પના જ્ઞાનને તો જ્ઞાન કહ્યું જ નથી ને આપણને તો વિકલ્પ સિવાય કંઈ ચાલતું નથી. બહુ આકરું પ્રભુ, બહુ આકરું. વિતરાગ માર્ગની ધાર કોઈક જુદી પ્રભુ. અત્યારે તો સાવ ખોવાઈ ગઈ છે, બિલકુલ ગુમ થઈ ગઈ છે. ક્યાંક ક્યાંક છાંટ દેખાય છે. આ બધા છે ને આપણા ગુરુદેવ, એના પ્રવચનોમાં ચાલે છે હજી. બાકી તો ક્યાં વાતે નથી આવતી. અને એનું પ્રવચન એટલે શું તો બીજા કહે છે ત્યારે તમે સાંભળજો, તમારી રાહ નીકળી જશે. તો કે છે વિકલ્પ વખતે તે જ સમયે વિતરાગ જ્ઞાન સ્વભાવના આશ્રયથી, વિકલ્પ વખતે તમે પાછા વળો ત્યાંથી. જાણનરૂપ આત્મા છે, જ્ઞાયક સત્તારૂપ આત્મા છે, ત્યાં આવીને ઉભા રહ્યો તો વિતરાગ જ્ઞાન સ્વભાવના આશ્રયથી સમ્યક્ત્વ શું તેની વૃદ્ધિ થાય છે. ભીતર હી ભીતર જ્ઞાનની વૃદ્ધિ થતી રહે. એને સમજવાના જે કંઈ કારણો છે એ બધા અર્થ પ્રમાણ થઈ અને અનુભૂતિ થવાના પ્રયોગમાં જોડાય છે. બધું આકરું પડશે પણ એના વગર આરો નથી ભાઈ. એના વગર કોઈ ઉપાય નથી. આને રાગ નશ થાય છે, રાગ નાશ થાય છે. એનાથી રાગનો નાશ થાય છે. એને અહીંયા ત્યાગ ધર્મ કહેવામાં આવે છે. જેમ વસ્તુનું સ્વરૂપ છે, કોઈ પણ વસ્તુ સમજાવવામાં આવે તેમ એનું સ્વરૂપ છે, તેમ વ્યાખ્યાન કરતી વખતે સમયે સમયે આત્મ સ્વભાવનો વિપરીતતા ન થવા દેવી
એટલું એકાગ્રતા આત્મતત્વની અંદર સ્થિર હોવું જોઈએ. આ વિતરાગ માર્ગમાં જેને વિતરાગની સભા કહેવામાં આવે. અહીં એક વાત સમજી લેજો, અહીંયાથી છૂટશો ને કદાચ પુણ્ય તત્વ વિશેષ બળપૂર્વક હશે તો તીર્થંકરની સભામાં જશો તો સમજાશે કાંઈ નહીં. આનાથી જરી બહાર ગયા વસ્તુ સ્વભાવથી, વસ્તુ સ્વભાવ એટલે આત્માના સ્વભાવની ખબર ન પડે ને એનાથી જરી બહાર ગયા તો ઓમકાર ધ્વનિ સમજાશે નહીં. એમ અનંતકાળ ગયો, અનંતકાળમાં ત્યાં જઈ આવ્યો છે સભામાં તીર્થંકરની, ખાલી હાથે પાછો વર્યો છે, કાંઈ લીધા વગર. તો અહીંની તો શું વાત કરવી, આ સભાઓની તો શું વાત કરવી. તીર્થંકરની સભામાં એણે લીધું નથી કાંઈ, એટલે તો અનંત પરિભ્રમણ છે. અહીંયા શબ્દ છે વસ્તુનું સ્વરૂપ છે તેનું વ્યાખ્યાન કરતી સમયે શું હોવું જોઈએ, તો કે આત્મ સ્વભાવમાં વિપરીતતા ઉત્પન્ન થવી જ ન જોઈએ. એકાગ્રતાનું ચિંતન સિવાય અન્ય કોઈ ઉત્પાદ રૂપે પોતાની પર્યાયમાં હોવું ન જોઈએ. એકલો આત્મા પ્રિય હોય અને તે આત્મા સંબંધીના વિચારોની આપલે થતી હોય. આગળ કે છે આત્મ સ્વભાવમાં વિપરીતતા ન થવી જોઈએ, પાકું છે. એવી જ રીતે સમ્યક જ્ઞાનનું મનન કરતી સમયે ચાલે, એમાં ભાવ આવે, સમ્યક જ્ઞાન શું છે એ બધા ભાવ આવે. એમાં મનન કરતી સમયે મુનિઓના ઉત્તમ ધર્મનું ચિંતન કરવું જોઈએ. શું ખાય છે, કેવી રીતે ચાલે છે, પગે ઉગાડા છે, નગ્ન શરીર છે, ઠંડી વાય છે, ધૂપ બહુ છે, પાણી જરૂરી છે. અને પાણી તો ઠામ ચોવિયાર હોય, એમને પાણીના માટલા ફેરવવા નથી પડતા, પાણી પીવાય જ નહીં. જમતી સમયે પાણી પી લીધું તે પી લીધું, પછી પીવાનું નહીં. એક જ વખત આહારને પાણી હોય, જો લેતા હોય તો, ન લેતા હોય એને તો હોય જ નહીં પાણી. શું છે શાંતિભાઈ? નગ્ન શરીર હોય, પગમાં ચપ્પલ ન હોય, ધૂપ હોય, વરસાદ હોય, ઠંડી હોય, કોઈ ઓઢણ નહીં, ગમે ત્યાં સૂઈ રહ્યું જંગલમાં તો જંગલમાં સૂઈ રહેવાનું. રાની પશુઓનો વાસ હોય તો ત્યાં પણ સૂઈ રહેવાનું. દેહ છૂટવાનો ટાણો નક્કી છે, જવાનો હશે તેને કોઈ રોકી નહીં શકે. આવા જ્ઞાનથી પોતે દ્રઢતાપૂર્વક આ વિહાર ચાલે છે ને મુનિપદ લે છે. આવશે તો મને મારી નાખશે તો તારા ભાવિમાં એમ હશે તો એમ જ થશે, એને આહાર તને આપવાનો હશે, બાકી રહી ગયું છે તો લઈ જશે. આવે છે સમાધિ સાધનાની અંદર 8 દિવસ સુધી ઓલી આપણે શિયાળીઓએ માંસ ખાધા કર્યું, જેટલું જોઈએ તેટલું લઈ. મુનિ અડગ, પ્રભુ એ દશાની મારે ઈચ્છા તો કરવી જોઈએ, પછી થાય ન થાય, અવસર આવે ના આવે જુદી વાત છે. મારું જ્ઞાન તો તે ઉપયોગની અંદર સ્થિર થવું જોઈએ. ઠીક છે, મારો આત્માનો ઉપયોગ તો ત્યાં જ સ્થિર હોવો જોઈએ. ત્યાંથી ખસું તો વિકલ્પમાં આવે, ત્યાંથી ફરી પાછો ઉપડવાનો મારો પ્રયત્ન હોવો જોઈએ. અત્યારે તો એટલું સસ્તું થઈ ગયું છે, એકાદ પ્રતિક્રમણ કરાવીને મોક્ષ બતાડી દે છે. મારા બેટા ગજબ કરે છે. અને તેમાં આ જૈનના દીકરા બધા ત્યાં હા હા ને તાળીઓ પાડે, ઘોંઘાટ કરે, આમ હાવ કરીને અવાજ કરે, એ એક સામાયિક મુક્તિ. શું છે જયંતભાઈ? બાપુ વિતરાગ માર્ગને તો તે રગદોડી દીધો કાદવમાં. તારી પાસે નજીક તો શું બાપુ, એ સુગંધે નહીં આવે તને. એને સત્ય માનવાની કેટલાક ભૂલ પણ કરે છે, તો કે આટલું કરે તો છે, મારાથી એ નથી થતું, તારાથી એ નથી થતું, એનો સ્વીકાર કર, પણ આ થાય છે એ સારું છે એમ કહીશ તો બાપુ આ તારું અજ્ઞાન તને નારકીમાં લઈ જશે સીધું. પહેલી બીજી તો જવા દે,
5મી 12. ખોટી શ્રદ્ધાને હુંકારો ભણવો અને એને સત્ય મનાવવા પ્રયત્ન કરવો કે બીજાને કહેવું. બાપુ, એ મુનિપદ તો નથી, શ્રાવક પણ નથી. ગ્રહસ્થ દશામાં પણ, હવે આ મુનિપદની વાત થઈ, હવે જરા ગ્રહસ્થની વાત સમજી લો. ગ્રહસ્થ દશામાં પણ આત્મ સ્વભાવના લક્ષ્યપૂર્વક શ્રુતનું મનન હોય. સાહેબ, શ્રુત જ્ઞાનનું મનન હોય, એના ભેદોનો અભ્યાસ હોય, એક એક ભેદના વિશ્લેષણો કરી અને એક એક ભેદને જીવનમાંથી કેમ ઉતારવું, પાર કેમ પડવું, શ્રુત જ્ઞાન સ્પષ્ટ એકદમ જેવું છે તેવું નિર્દોષ સમજવું, એનો અભ્યાસ ચાલુ રહે. શ્રુત જ્ઞાનના ભેદ બધું ચાલ્યું છે આપણને તત્વાર્થ સૂત્રમાં. કોણ કોણ હતા અહીંયા આંગળી ઊંચી કરે? અભ્યાસ ચાલતો હતો ત્યારે 4-5 જણા જ છે. શ્રુત જ્ઞાનના ભેદોનો એ અભેદ કેમ થાય તેની વિચારણા સહિત ત્યાં તત્વાર્થ સૂત્રની અંદર ત્યાં બધું અભ્યાસ કર્યો છે, થયો છે. અત્યારે કરવું હોય તો એ થઈ શકે છે, ગમે ત્યારે થઈ શકે છે. શ્રુતની એટલી કિંમત છે. શ્રુત તો કે છે શ્રુતનું મનન નિરંતર હોવું જોઈએ, તો આ વિકલ્પોની ઝાડ પણ ઊભી ન થાય. આત્મામાં ચિંતવનની અંદર વિકલ્પ બહુ ઓછું આવે તો નહિવત હોય. શ્રુતનું મનન સ્વાધ્યાય કરતી સમયે શ્રુત જ્ઞાનની નિર્મળતા વધવી જોઈએ, અને વધે જ. આ ક્રિયા દ્વારા વધે. શ્રુત જ્ઞાન જેમ જેમ નિર્મળ થતું જાય તેમ તેમ મુક્તિની નજીક પ્રયાણ થતો રહે. કેટલાને તો નામે ખબર નથી શ્રુત જ્ઞાનની, એના ભેદે ખબર નથી. આજે જોજો, તત્વાર્થ સૂત્રની અંદર ઘરે જઈને 4-4, 8-8 બાઈઓ ભેગી થજો, શ્રુત જ્ઞાનના ભેદનો વિચાર કરજો, ઇન્ડેક્સમાં જોઈ લેજો, જરાક જોવાની મહેનત કરજો અને અભ્યાસ કરજો. શ્રુતનું મનન સ્વાધ્યાય કરતી સમયે શ્રુત જ્ઞાનની નિર્મળતા વધે તો રાગ અને દ્વેષ અને કસાયો નષ્ટ થાય, એના કારણે, અન્યથા ન થાય. અભ્યાસ કરો, ચિંતવન કરો, અને અભ્યાસ કર્યા પછી તેનું પાલન થાય ત્યારે અહીંયા કે છે રાગ નષ્ટ થાય. અને જેટલા અંશે રાગ નષ્ટ થાય તેટલા અંશે ત્યાગ ધર્મ હોય. મેં આજે આ છોડ્યું, હવે આ સાધન મને ન જોઈએ, ત્યાગ નથી. આજે મેં ભાત છોડી, હવે 8 દિવસ દાળ નહીં પીવું, મીઠાઈ નહીં ખાઉં 15 દિવસ, બહુ થયું પ્રભુ, આમાં ઘણું રમ્યા, ક્યાંય કોઈ ધર્મના અંશ નથી એમાં, અને એનું નામ ત્યાગ પણ નથી. ઘણા અમને કે સાહેબ કરે છે એ લોકોને તો કરવા દો, એટલે ખોટું કરવા દેવું એમ ને, સાચી વાત જ ન કરવી. તો કે એટલું એ કરે છે ને એ છોડી દેશે. ભાઈ, એમનું જીવન, આપણે શું કરીએ? બરોબર વિનોદભાઈ, આપણે શું કરીએ? કોઈને બચાવવાનું આપણે કઈ ઠેકો નથી લીધો. તો કે એટલું એ કરે છે, એ નહીં કરે પછી ભલે, કઈ વાંધો નહીં. એની જીવનમાં જે હસેલું ઘડતર તે થશે કે બીજું થશે કાંઈ? માટે કેવું નહીં. તો બતાવ્યું તું 837 નંબરનો પત્ર. ખોટાને ખોટું કહે નિષેધે શબ્દ છે. જાણે, કહે અને નિષેધે 837 પ્રતિક્રમણ છે. તમે કરો છો, આનું ગુજરાતી અહીંયા મૂક્યું છે. એટલે કેવું જ નહીં. દલીલભાઈ શું, આપણે જયંતભાઈ શું વાત છે? એટલું એ છોડી દેશે, નહીં કરે પછી. છે ખોટાને ખોટું માને, કહે નહીં, નિષેધે નહીં, પાપ છે. પાપનું કારણ છે. મળ્યું કે ન મળ્યું? આંગળી ઊંચી કરો. મળ્યું હોય તેને, મળ્યું હોય તેને આંગળી ઊંચી કરે. હવે ન મળ્યું હોય એ આંગળી ઊંચી કરે. આંગળી ઊંચી કરવાનું કારણ એટલું જ. 837 વચનામૃત
અને તેમાં છેલ્લો પારિગ્રાફ છે એકદમ. ચાલો જોઈ લેજો, પછી આપણે અહીંયા આગળ વધશું. ગ્રહસ્થ દશામાં પણ આત્મ સ્વભાવના લક્ષ્યપૂર્વક શ્રુતનું મનન હોવું જોઈએ. શ્રુત જ્ઞાનનું, મતિ જ્ઞાનના ભેદો શીખી સમજી એનાથી બહાર પડી જેટલા દોષિત હોય એમાં પ્રવેશવાનું કદી પણ પ્રયત્ન ન કરવો. મતિ જ્ઞાનના વિષયો જે સંસાર પરિભ્રમણનું મૂળ પાયો છે, મતિ જ્ઞાનની મિથ્યાત્વ પ્રમાણે પ્રવર્તન, ચાર ગતિના પરિભ્રમણનો છેડો ન આવે એવું છે, એ સમજી વિચારી ત્યાંથી પાર થઈ પછી શ્રુત જ્ઞાનમાં પ્રવેશ. ત્યાગની વાત ચાલે છે. હું તો ઘણું ત્યાગ કરું છું. આજે એક વસ્તુનું તો સાહેબ મને વર્ષોથી છે. આજે આમ ન ખાવું, અમે કરતા હતા એવા 6 દ્રવ્ય ખાતા હતા દિવસ આખામાં. 6 દ્રવ્ય, તેમાં એક દ્રવ્યમાં 7 આવી જાય એ ચાલે. પછી ખબર પડી, કીધું આમાં 7 દ્રવ્ય તો બીજા આવે છે. મરી આવે, જીરો આવે, ધાણા આવે શાકમાં, રોટલી બનાવે એમાં ઘી આવે, નમક હોય, બધું જ હોય. નહીં ન 6 દ્રવ્ય કોને કહેવા? 6 દ્રવ્ય બસ. પછી ખબર પડી, માથું ફર્યું. મેં કીધું આ શું કરી રહ્યા છીએ? તોફાન કેવા છે આ? અમારી પોતાની વાત કરીએ છીએ. બહુ બહુ નાના હતા ત્યારની વાત છે. આજે અમારા કાલે શ્રાવિકાજી કે મને મીઠાઈની બાધા, ચા પીવે છે. સાકર તો આવી ગઈ ને, હાલ્યો બેઠા હમણાં. મેં કીધું ચા ન પીવાય, મીઠાઈનું હોય તો. અને પછી જમ્યા પછી તલસાંકડી ખાઈ લે તો મેં કીધું એમાં ગોળ આવ્યો, એ ન ચાલે. ભગવાન, શું કરીએ છીએ આપણે? પોતાની જાતને કેટલી ઠગીએ છીએ અને શ્રાવક માનીએ છીએ, અને મુનિ નથી તેને મુનિ માનીએ છીએ. આ બધું મિથ્યાત્વમાં છે. મિથ્યા દ્રષ્ટિ તો ગ્રહ દશામાં પણ શ્રુતનું મનન સ્વાધ્યાય કરતી સમયે શ્રુત જ્ઞાનની નિર્મળતા વધે. એને અહીંયા ત્યાગ ધર્મ કયો છે. ત્યાગ ધર્મ છે. કોઈ વસ્તુનો ત્યાગ કરવો એનું નામ ત્યાગ નથી. ત્યાગને ધર્મ કેમ કયો? એને ધર્મની કેમ ઉપમા આપી? તમે ભાત છોડી તો ભાત ધર્મમાં આવી ગયો તો કે એનો ત્યાગ છે ને મને? એ ઠીક છે, આ અમારી વાત બરોબર છે. ભાત નથી ખાતો તો ભાત ત્યાગરૂપ વસ્તુ છે, બરોબર નહીં? પ્રભુ, કાંઈ ખબર નથી પડતી આપણને તો, કોઈ શીખવતું નથી, આપણો વાંક નથી, આપણે સમજવા પ્રયત્ન નથી કરતા. અને જ્યાં સમજાય છે ત્યાં સાલું માથું ફરે છે. સમજણ નથી પડતી એટલે છોડી દઈએ છીએ. અહીંયા ઘણા આવે તો કે જઈએ તો છીએ પણ સમજાતું કાંઈ નથી. ઠીક, બરોબર છે. પહેલા નહીં સમજાય એ બહુ જરૂરી છે, તો પ્રયત્ન કરવું જોઈએ સમજવાનો. એના બદલામાં અહીંયાથી ભાગી જાય, છુટ્ટી. નિર્મળતા વધે, નિર્મળતા વધે, નિર્બળતા ઘટે. અને બહુ સરસ વાત કરી છે ગ્રસ્થ દશાની અંદર આ, કે જે શ્રુતનું મનન અને સ્વાધ્યાય કરે છે તેને રાગ પણ નષ્ટ થાય, અંશે રાગ પણ નષ્ટ થતો જણાય. સહજ પ્રક્રિયા છે, એની સાથે સુમેળ નથી. અભ્યાસમાં એમ આવે કે એ કરશો એટલું રાગ વધશે, એટલે એની સાથે એનો સુમેળ છે. સહેજે સહેજે ઘટી જશે, છોડવો નહીં પડે. સાહેબ, છોડવું ન પડે એ વાતમાં મજા કેવી? છોડીએ તો મજા. કેવા તો થાય કે આજે મેં આ છોડ્યું, આજે મેં આ છોડ્યું, આજે. અહીંયા તો છૂટી જાય, એમાં શું મજા? 2 જણા ઝઘડતા હોય ને, એમાં એક જણ જઈને છોડાવે, ઓલો માર ખાયો, છોડાવા જાય માર ખાય. આપણે કંઈક એવું જ કરીએ છીએ. જેમ જેમ છોડાવા જાય તેમાં બંનેને એટલું બધું બળ આવી જાય, હતું નહીં ને ક્યાંથી આવ્યું? એ સમજાય છે. એમ આપણે જેમ જેમ છોડીએ છીએ તેમ આત્મા મલિન થતો જાય છે. કેટલા ખોટા અભિપ્રાય. સમજાણું મૂળ વાત આ કેવી છે. ઓલા ઝઘડતા હોય ને બે, તો એને કેટલું બધું બળ આવે બંનેને,
જેમ જેમ છોડાવે, છોડી દો તો કાંઈ ન મળે, પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. જેમ છોડાવા જાય તેમ બળાવે. એમ અહીંયા જેટલું બારમાં પદાર્થો છોડીએ છીએ સમજણ વિનાના, તેમ તેમ ધર્મ વધતો જાય. આજે મેં 8 વસ્તુ છોડી, એકે નથી છોડી, લઈને તો ફરે જ. 8 છોડી એનો ભાવ સમજાણો? નહીં સમજાણો. 8 છોડી તેનો ભાવ લઈને ફરો છો તે જ્ઞાનનું અશુદ્ધપણું છે. મારા 4 ઉપવાસ થયા, મરી ગયો, ગયું બધું, ફળ બધું ગયું. તો સાહેબ ન ખાધું આટલા દિવસ તો હવે કઈ એનું ફળ નહીં મળે, નહીં મળે. છોડ્યો એનો અહંકારી ખાઈ ગયો. શું કીધું? છોડ્યું ને, એનો અહંકાર ઉભો રહ્યો ને, ખતમ, એ અહંકાર ખાઈ ગયો. કાં અભિમાન આવે, અહંકાર આવે, એનાથી એ ખાઈ જાય. મોટાઈ આવે, કોઈ મોટો કે કોઈ તપસ્યાનું પૂછે, સાતા છે, કાંઈ ન હોય, બોલી શકે. જરાક રહીને બહાર નીકળો તો ખબર પડે કેટલું મોટે મોટે બોલતો હતો. સાતા છે. આ તો જોયું છે બધું, આ એટલે કહીએ છીએ, કોઈના ચાળા નથી પાડતા. ઉપવાસ વાળો પોતાને મહાન તપસ્વી સમજતો હોય, એવી એક છાપ એક પક્ષે એવી રીતે પાડી નાખી છે, તપ કરો તો મુક્તિ. અરે ભાઈ, પણ તપ સમજાવો તો, પહેલા સમજાવો તો ખરા, તપને ત્યાગ શું છે, કેમ ત્યાગ હોય ને કેમ તપ હોય. તપ કરો તો મુક્તિ, 28 કરો તો મોક્ષ. એક ગાંઠ બંધાઈ જશે, ગાંઠ જ બંધાશે. ખોલવવા વાળો વળી બીજો કોઈ ગયો છે. મિથ્યા દ્રષ્ટિને તો અધર્મ જ થાય છે, એને તો ધર્મ થતો જ નથી. ઉપવાસમાં ઓલો તો હજી કંઈક શુભ ભાવ કરતો હશે, મોડો શુભ ભાવ પણ મોડો સમજાય ને, પીઠા વગરનો, મીઠો નહીં, સાકર નહીં, મીઠો જ નહીં, નમક જ નહીં, આંબીલ જેવું, એને મોડો કહેવાય. ઘણા એમ કે મોડો એટલે કઈ ખાનબાન નથી, એમ કે ફીકું છે. મોડો એટલે પીઠા વગરનો. અને આપણે કોઈને કહીએ ને કેવું લાગે, નહીં કેવાય નલિનભાઈ? આપણે કોઈકને આમ 2 જણા ઝઘડતા હોય ને એમ જરાક ત્રીજો બેઠો કહેવાય એમ આપણાથી? શું તો અહીંયા કે છે, મિથ્યા દ્રષ્ટિને તો અધર્મ જ થાય છે. સમ્યક દર્શન થયા પછી સાધક જીવને વિતરાગ ભાવ થાય. ત્યાં સુધી વિતરાગ ભાવ થતો નથી જ્યાં સુધી આ બધી બાબતો, જ્યાં સુધી મગજમાં ખોટી જગ્યાએ ને ખોટી વાત ભરી પડી છે. એ કે ઉપવાસ કરું તો ધર્મ થાય, મગજમાંથી જવી જોઈએ. ઉપવાસથી ધર્મ નથી થતો. ઉપવાસમાં જેટલો આત્મા શુદ્ધ થયો તેટલો ધર્મ થાય. તો પછી ત્યાં તપાસ કરવી જોઈએ કે એમાં કઈ શુદ્ધતા આવી કે હજી એવી જ અજ્ઞાનતા ભરી પડી છે, અશુદ્ધ છે. જરી ઉપવાસમાં તાવ આવે તો મને તાપ આવ્યો એ કે છે? જો એ બોલે મને તાવ આવ્યો છે તો એનો ઉપવાસ નથી ગયો, ઉપવાસનું ફળ. સાહેબ આટલું ઝીણું ન કાપો, અમને ઉપવાસ કરવા દો શાંતિથી. 28 હજી હમણાં જ ગઈ છે, બીજી 28 આવશે, ત્યાં સુધી અમારે આ બધું શીખી લેવું છે. મિથ્યા દ્રષ્ટિને તો અધર્મ જ થાય છે. સમ્યક દર્શન થયા પછી સાધક જીવને વિતરાગ ભાવ થાય, ત્યારે વિતરાગ ભાવ થાય. એટલે ત્યાં ત્યાગ ધર્મ કયો છે. ત્યાગ ધર્મ ત્યાં છે. આજે ત્યાગની વાત ચાલે છે, કાલે તપની હતી. અને તે જ વખતે જે શુભ રાગ થયો તે પાછો ધર્મ નથી. આજે ઉપવાસ થયો અને સાતા પૂછનાર ઘણા આવ્યા તો, અને હું રાજી થયો તો એ શુભ ભાવ પણ ધર્મ નથી. તેમાં કોઈ કે પૂછ્યું નહીં, ખાસ દીકરાએ જ પહેલા ન પૂછ્યું કે બા તને સાતા છે? તો જોઈ જવા જેવી. બાજુમાં કોઈ પાડોશીના છોકરાએ ન પૂછ્યું, દેરાણી જેઠાણીના છોકરાએ ન પૂછ્યું, તો એ ગડબડ થાય. સાતા પૂછવાય નથી આવતા. 8 ઉપવાસ કર્યા છે મેં. રવિભાઈ હું છે?
કોરા પાછા નકોરડા, પાણીએ નથી પીધું. એટલું કીધું કે મેં પાણીએ નથી પીધું તો સમજી લેતો પૂરો ગાગર પી ગયો પાણી. એ અજ્ઞાન ત્યારે તે સમયે ગાગર આખી પાણીની પી ગયો અને ડોસ બધો એને લાગ્યો. ભલે નથી પીધું તો કાંઈ નહીં. બાપુ, જ્ઞાનની રમત જરી વિચારવા જેવી છે. હા, જ્ઞાનમાં જે ભેદ જણાય છે તે કર્મના સંયોગના કારણે છે. કર્મનો સંયોગ છૂટ્યો નથી, સાથે ઉભા જ છે. પહેલા તો એની ખબર પડે છે, પછી જ્ઞાન કે તો કે, નતર કાંઈ નહીં. એની ખબર નથી પડતી કે આ કીધું કોણે. પછી એ વસ્તુ ઉપર દોષ આવે તો કે જે વસ્તુ હતી ને એનું થયું, એનું કાંઈ નથી થયું, એને ખબર નથી કાંઈ. ભેદ જણાય તે કર્મના સંયોગના કારણે છે. ચાલો આપણે થોડીક વાત કરવાની તો ઘણી હતી. કૃપાળુદેવની વાત, એક વાત કરી. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે, કૃપાળુદેવે કીધું છે. એક વસ્તુ બહુ જ સુંદર છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં જ ખરેખર અત્યંત ત્યાગ સંભવે છે. જો જ્ઞાન નથી અંશે પણ, તો અંશે પણ ત્યાગ નથી. 542 452 પાના પર છે અને લગભગ પત્ર મને લાગે છે 568. એ 569 જો પ્રખ્યાત છે. તાદાત્મ્ય સંબંધને બધા વર્ણવ્યા છે ને, એ જ છે ને પત્ર. હા, આ રહ્યું લ્યો. બહુ સરસ. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીને ત્યાગ કહે છે. લ્યો, આવી ગયો શબ્દ, એક બધું જ આવી ગયું. હવે આ પુરુષ પાસેથી આપણને મળી ગયું. કેટલું સુંદર છે બધું જ. અત્યાર સુધી જે કીધું મને ખબર હોત તો એ કહેત જ નહીં, અહીંયા જ બતાવી દે તમને. છે મળ્યું કે નહીં? 452 પાના પર મળ્યું. આંગળી ઊંચી કરે. ન મળ્યું એ રાહ જુએ જરા, પછી આગળ ચાલશે. મળ્યું પુરુષોને 452 પેજ નંબર. ચાલો પછી જોજો, મળે ત્યારે. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ, એટલે એક રૂપ ભાવ, તદ અધ્યાસ, એમ કે આ જ છે, આ વસ્તુ છે તે આમ જ છે, એવી દ્રઢતા જેને થાય એને અહીંયા વહેલી તકે એમાંથી નિવૃત્ત થવું. પદાર્થ બીજી વસ્તુ હાથમાં આવી તો આ નથી એમ કરીને નક્કી કરી તેને શ્રીજીન ત્યાગ છે. શબ્દ શું વિષય ચાલે છે આજે? ત્યાગનો. અહીંયા શું કીધું? એનું નામ ત્યાગ. તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે. સંસારના બાહ્ય પ્રસંગોથી નિવૃત્તવું બહુ જરૂરી છે. એ જ્યાં સુધી નિવૃત્તતા નથી ત્યાં સુધી જ્ઞાનીના વાક્યોનો ભાવાર્થ સમજવો મહાકઠણ છે. શબ્દાર્થ સમજાશે, ભાવાર્થ નહીં સમજાય. ફરી એક વખત, તમે જ્યાં સુધી બહારનું તાદાત્મ્ય સંબંધ જે છે આપણું એને મોડું નહીં પાડો ત્યાં સુધી કે છે કે આ બધી જ્ઞાનની વાતો તમારા જ્ઞાનમાં સમજણ આવશે નહીં. એટલે કે જ્ઞાનીઓના વચનને અનુરૂપ તમારું જ્ઞાન ન હોવાના કારણે અભ્યાસ પણ કાચો રહેશે. એટલે કે છે જો શું છે? નિવૃત્તવો તેને અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ પહેલા નિવૃત્તવો એને જ શ્રીજીન ત્યાગ કહે છે. આગળ કે છે તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે. બીજી જગ્યાએ ભરાઈને આખો દિવસ રહું છું ને જગતના લોકો સાથે, જગતના કામ અર્થે, પર પદાર્થની અંદર, પર જ્ઞાનમાં, એ બધો જ અહીંયા કે છે. ખરેખર તો એ શું છે? અહીંયા આવ્યું ને શબ્દ,
નિવૃત્તિ, એની નિવૃત્તિ કરવી જોઈએ. આ બધા જ બાહ્ય પદાર્થોથી નિવૃત્ત થવું જોઈએ. બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે. જીવનમાં ઉપકાર કરશે જેટલું બાદ છોડશો. સાહેબ બધું કરજો, બધું કહેજો, બધું જ કરશો, કહેશો 3 ઉપવાસ કરી દઈશ, પણ આ સંબંધ તોડવાની વાત નહીં કરતા કોઈ જોડે. રાઈટ? કોઈની જોડે સંબંધ ઓછો કરવાનું પણ નહીં કહેતા. નંબર 2, પહેલા તો તોડવાનું નહીં કહેતા, પછી ઓછું કરવાનું નહીં કહેતા. જેટલું થતું હશે એટલું તો થશે. પછી કે છે તો કે પછી જેવા દે. આ બાહ્ય પ્રસંગનું જ્યાં સુધી તારા જીવનમાંથી નહીં થાય ત્યાં સુધી તને આ ત્યાગ ભાવ ખ્યાલમાં આવશે નહીં. વાત પૂરી થઈ ગઈ. સાહેબ સંબંધની વાત જવા દો. શાસ્ત્ર વાંચતો હું ને ફોન આવે દીકરાની, પોતરાની, પોતરીની, દોયત્રીની, તો લઈને મીઠી મીઠી વાતો કરું એની જોડે, અને એમ લાગે કે અત્યારે જે કંઈ વાંચતો તો એમાં મીઠાશ નહોતી આવતી ને હવે આ મીઠાશ બહાર જણાય છે. થાય છે એવું? કોઈ કહેશે નહીં. થાય છે. હું હાથ ઉગડી કરું છું. હજી એ સ્થિતિએ પહોંચ્યા નથી. તમે નહીં કરો ઊંચી, કારણ કે આપ કરો છો ને બધા મહેનત, મારાથી નથી થતી. આકરું છે પ્રભુ. સંસારના પદાર્થો સાથેની જે અનંત કાળની જે એકતા, એ કાઢવું એને બહુ મુશ્કેલ છે. પણ કાઢ્યા વગર ધર્મનો કોઈ એક અંશ તમે સમજી શકો તો શાસ્ત્રાર્થપણે સમજી શકશો. બાકી તમે કોઈ એના ભાવ પકડી કરી અને જીવનમાં કંઈ આગળ આવી શકશો એવું બનશે નહીં. સાહેબ કંઈક તો સારી વાત કરો. કંઈક અમે કરીએ છીએ એની તો સારી વાત કરો. પ્રભુ થાકી જઈશ તું, બીજું કાંઈ નહીં. વાત કરશું ને તને ફરી પાછો એક વખત અંદરથી છે ને ખોટી વસ્તુની હા કરવી પડશે. નહીં, એવું નથી કરવું અમારે. મોડાસ ભીતર જે છે એ તો છે, એને કાઢવી જ પડે. હવે કે છે બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતરત્યાગ કયો નથી. એમ છે તો પણ આ જીવે અંતરત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે એવું નથી કહ્યું કે તું બાહ્ય પ્રસંગ છે એને બિલકુલ ભૂલી જા. ભૂલવાની તૈયારી ચોક્કસ કર, પણ એની સાથે તારું જે અંતરંગ ત્યાગ છે એ ન જાય એવું નથી. જશે, પણ એ તારા જ્ઞાન ઉપર આધાર છે. તારી મહેનત તે સમયે જ્ઞાનની સાથે તું જોડાય છે અને અજ્ઞાનને કેટલો તું દેશવટો આપે છે. તારી તે સમયની પ્રત્યેક અવસ્થાઓ સાથે આનું મિલાન કર તો તને ખબર પડશે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. કૃપાળુદેવ પોતા માટે લખે છે. શું કરીએ છીએ? શેનાથી છૂટવું છે? બોલો તમે. અહીંયા શું વિચારો? અહીંયા આ વાત આવે તમને તો પરભાવથી, પર પદાર્થથી, એટલે કે પોતાના આત્મા સિવાય બધાથી છૂટવાની વાત કરે છે કૃપાળુદેવ. બરોબર છે? નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. આપણે નિત્ય ચાલે છે કે એમાં અનિત્યતા છે? અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. વિષય પૂરા ના થાય. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી. એટલે હજી જેનું જેવું જોઈએ તેવું એનું પરિણામ આવતું. ડોક્ટરે દવા આપી છે પણ હજી દવા જોઈએ તેવી કામ કરે એમ નથી. સદગુરુ દવા આપે છે પણ એ દવા પહેલા તો લેતા વખતે પણ વિકલ્પો ઘણા રહે છે અને લઈને પણ એમ થાય છે કે મટશે કે નહીં. નથી મટતું એટલે થાકી જઈએ છીએ. દવામાં કાંઈ નથી. આ શબ્દો કૃપાળુદેવના જે આપે છે એમાં કાંઈ પાવર નથી. પાવર તમારું હોય તો શબ્દોમાં તમે પ્રાણ પૂરો તો કાર્ય થાય. હવે એને શબ્દો પકડી લીધા, એમાંથી એ ખેંચવા માંગે છે. શબ્દો તો કાંઈ નથી પ્રભુ, એમાં તો કંઈ છે નહીં. જે કંઈ છે એ તારી પાસે છે. માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે એમ વર્ત્યા કરે છે. પોતાને જેમ વર્તે છે તેમ લખે છે. જો પછી 453 પાના ઉપર એક પેરેગ્રાફ જરાક જોઈ લો. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે શું શું નથી થતું. અનિત્ય એટલે આ દેહ નિત્ય કે અનિત્ય?
આ સગપણ બધા છે તે નિત્ય કે અનિત્ય? ખાવાની વસ્તુઓ છે એ બધી નિત્ય કે અનિત્ય? બોલવામાં કે સમજવામાં? સમજવામાં કે ભાઈ હસી લઈએ, કાંઈ વાંધો નહીં, પણ પ્રયોગ તો પ્રયોગ છે. પ્રયોગમાં યોગ ન હોય તો તેને પ્રયોગ કહેવાતો નથી. એ પ્રયોગને ઉપયોગમાં જ્યારે ટ્રાન્સફર થઈ શકે ને, એટલે કે જ્ઞાનની ક્રિયામાં તે ઉપયોગ સમેત આવે ને, તો એની મજા છે. ખાલી વાંચન કરવાથી કાંઈ નહીં મળે. તો જો કેટલું સરસ છે આખું પારિગ્રાફ. આ પત્ર છે ને 570, 569 બધા બહુ જ સુંદર છે, બહુ જ સારા છે. 568 એક વાત કરીને જરાક થોડુંક મૂકી દઈએ. 166 પાના ઉપર આવો. 27મું પત્ર છે કૃપાળુદેવનું, અને 20મા વર્ષમાં છેલ્લો પત્ર. બધા 27 બધા જુઓ શું કે છે એ પુરુષ. જે પુરુષને નિત્ય આપણે નમીએ છીએ, વંદન કરીએ છીએ, સારા દિવસ દરમિયાન એના નામની માળા જપીએ છીએ. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરીશ, પહેલા બધા જીવનમાં ઉતારીશ. નીચે 27મા પત્રની અંદર 5મો છઠ્ઠો લીટી, ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરીશ. હું સંસાર ત્યાગીશ, તેઓને ત્યાગાવીશ. તેઓને એટલે કે જે એમની સાથે મુમુક્ષુઓ પાકા થઈ ગયેલા એની વાત કરે છે કે એમને ત્યાગ અપાવીશ. હું પોતે સંસાર ત્યાગીશ. કદાપી હું પરાક્રમ ખાતર થોડોક સમય નહીં ત્યાગું, તો પણ તેઓને તો ત્યાગ આપીશ જે એમણે નક્કી કરી રાખ્યા છે. અને પછી સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો એટલે એનો મતલબ એમ કે સર્વજ્ઞ થવું અને આ વાત કરવી એમ નહીં, પણ ભીતર ભાવના એવી ઉચ્ચ કક્ષાની ને ઉચ્ચ દશાની છે, એ દશામાં એમણે આ ભાવના ભાવી છે કે ભીતર તો એવું ચાલે છે કે બસ હું સર્વજ્ઞ જ છું. તમે કહી શકો પ્રભુ હું આત્મા છું, બસ હું આત્મા છું, કહેવામાં વાંધો નથી. ભાવના છે, ભાવના ભાવવા જેવી છે. આત્મ ભાવના ભાવતા જીવ શું લહે? આખી સૃષ્ટિમાં પર્યટન કરી એ ધર્મ પ્રવર્તાવશો. તમે મારા હૃદયરૂપ અને ઉત્કૃષ્ટ છો એટલે અદભુત વાત દર્શાવી છે, અન્યને અહીં દર્શાવતા નથી. તમે નહીં કહેતા કોઈને. હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેઓની ના નથી, ના આપણી છે. હમણાં તો 100-200 તરફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદભુત હોય. કૃપાળુદેવને આ ભાવ 21-20 વર્ષના ઉંમરમાં આવેલા, પછી એ ભાવ શાંત થઈ ગયા. શાંત થતા પોતામાં સ્થિર થતા ગયા, અને 24મા વર્ષે આત્મદર્શનના શિખરને એમણે પ્રાપ્ત કરી લીધું. આ એમની ભૂમિકા. પેલા બહુ ભાવ આવતા હતા, આવે જરૂરી છે, આવે પણ છતાં બધા સમાવી શાંત બેસી ગયા. 24મા વર્ષે સમ્યક દર્શન લઈ 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું. કદાચ સાહિકના કક્ષાનું પણ હોય. પ્રભુ આ પુરુષ નહીં મળ્યો, તમે માવીદે ક્ષેત્રમાં જશો, આ પુરુષ નહીં હોય, આવો પુરુષ નહીં હોય, સમજી લેજો. અત્યારે જે કામ થશે તે માવીદે ક્ષેત્રમાં નહીં થાય. ત્યાં બફમમાં રહીને અનંતકાળ પાછા આવ્યા છીએ, ત્યાંથી વરી પાછા આવવું થશે. ભ્રમણાઓ ઘણી થશે. મહાવીર મળ્યા હવે શું છે એમ કરીને પાછા આવ્યા છીએ. હવે બીજા કોઈ તીર્થંકર હશે.
ભ્રમણાઓના ભારા લઈને ફરીએ છીએ. અને એક વાત જે વિશેષ કઠે છે મુનિઓને, તેનો અર્થ તમને જેટલો આવે તેટલો વિચારજો. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપિત કરીશ. તમારામાં હોય આત્મિક શક્તિ તો આનો આત્મિકપણે હૃદયથી વિચાર કરજો. લખજો, કાંઈ તમે લખી શકો તો લખજો. અહીંયા અમારી પાસે બતાવવા માટે નહીં આવતા, તો પછી કાગળ લઈને અમને ત્યાં આવો એમ નહીં કરતા. પણ લખજો, તમે તમારી ડાયરીમાં નોંધ કરજો. મહાવીરે તેના સમયમાં બહુ કઠે થયા અમને ત્યારે ઓલા મુક્તિ દર્શન, ક્યાં ગઈ અમારી મણી? હા, મુક્તિ દર્શન તારી સામે ઓલા આવ્યા હતા ને, એ મને આ પૂછ્યું હતું કે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો તો. મેં કીધું આપ કહી શકો સાહેબ, આપ કહી શકો જો ચલાવતા હો તો. તો કે અમે તો કહીશું, અમે તો ઢોલ પીટીએ છીએ. મેં કીધું મરી ગયા, એમ જ કીધું. મેં કીધું મરી ગયા. તો મને કે કોણ મરી ગયું? મેં કીધું તમારો ભાવ. આપણે એમ કેમ કે તમે મરી ગયા? એકજીભાઈ હતા સાથે, એમણે આ કીધું હતું કે મહાવીરે એમ કીધું છે. તું કે એટલા બધા મોટા થઈ ગયા મહાવીર? મેં કીધું ભાઈ આ તમે નહીં સમજી શકો, તમારું ગજું નથી આ સમજી શકવાનું. શ્રીમદને સમજો પહેલા, પછી આ પુરુષની વાત સમજાશે. પહેલા શ્રીમદને સમજો એટલે મેં કીધું એમાં શ્રદ્ધા રાખો. શ્રદ્ધા રાખશો નહીં તો એમની વાત નહીં સમજાય. નાનું બાળક પણ કે ને તો એમાં આપણને શ્રદ્ધા હોય છે, એ મારું બાળક છે. પેલું શું શ્રદ્ધા હોય? મારું બાળક છે, આ મારું બાળક છે. વાત સાચી હશે ત્યારે કહેતો હશે, મારે જરા વિચારવું પડશે. એમ પહેલા શ્રદ્ધા જોઈએ. જે પુરુષને સમજવું જોઈએ એમાં પહેલા શ્રદ્ધા જ હોવી જોઈએ. આ પત્રની ત્યાં ચર્ચા કરી હતી. પ્રેમજીભાઈ બી હતા ત્યારે. કેટલું બધું કેવું છે આમાં ત્યાગમાં તો ખબર નહીં. બહુ આનંદ આવે એવો વિષય છે. કાંઈક વસ્તુ છૂટી તો તરત જ ત્યાગમાં લઈ લીધી. વસ્તુ છૂટી છે તારા હાથમાં થોડોક સમય માટે, છૂટી છે, તે છોડી નથી. તારા સમજણમાં ફેર છે, છૂટી ગઈ છે. ચાલો ભગવાન.